નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી। રક્ષા મંત્રી રાજનાથસિંહ કરાવશે પરિવર્તન યાત્રાનું સમાપન। 26 તારીખે ધનબાદમાં ગોલ્ફ મેદાનમાં યોજાશે કાર્યક્રમ। રક્ષા મંત્રી રાજનાથસિંહ કરશે સંબોધન। બ્રોન્ઝ મેડલ વિજેતા પેરાલિમ્પિયન તીરંદાજ રાકેશ કુમારે કટરામાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો। ચેન્નઈ એરપોર્ટમાં દુબઈ જતી ફ્લાઇટમાંથી અચાનક નીકળવા લાગ્યો ધુમાડો। પ્લેનના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવાને કારણે અરાજકતાનો માહોલ સર્જાયો। દુર્ઘટના સમયે પ્લેન ખાલી હતું। આ દુર્ઘટના ટેકઓફના થોડા કલાકો પહેલા થઈ હતી। અમદાવાદમાં માય માઇન્ડ સ્પીકર નામે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં અમદાવાદની ગુફા ખાતે આર્ટ એક્ઝિબિશન 29 સપ્ટેમ્બર સુધી નિહાળી શકાશે। બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો। શ્રીનગરમાં મતદાન કરવા લાગી મતદારોની લાઇન। શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બીજા તબક્કા માટે મતદાન થયું। સાબરકાંઠાના હિંમતનગરમાં ગોઝારો અકસ્માત। ટ્રેલર અને કાર વચ્ચેની ટક્કરમાં 7 લોકોના થયા મોત। લેબનોન પર સતત 5મા દિવસે હુમલો। ઇઝરાયેલી હુમલામાં હિઝબુલ્લાના મિસાઇલ કમાન્ડરનું મૃત્યુ। અત્યાર સુધી 560થી વધુ લોકોના મૃત્યુ જ્યારે 1800થી વધુ લોકો ઘાયલ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ઉઝબેકિસ્તાનમાં રોકાણ, ઉદ્યોગ અને વેપાર પ્રમુખો સાથે કરી મુલાકાત। દાહોદ પંથકમાં બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આચાર્યને ફાંસી આપવાની માંગ સાથે વિરોધ। કેશોદના યુવાન તબીબે 30 સેકન્ડમાં એક પગ ઉપર 141 વખત કૂદી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું। સુરતના કતારગામ નજીક ડાયમંડ કંપનીમાં વહેલી સવારે લાગી ભીષણ આગ। 14 શ્રમિકો દાઝી ગયા। ભારતી બાપુના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લા કોળી સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત। આશ્રમ પરત આપવા માંગ। ત્રંબામાં પોપ્યુલર હોસ્ટેલની બાજુમાં આવેલા વિસ્તારમાં રાત્રે 2 થી 3ના ગાળામાં હરેશભાઈ રૈયાણીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરો 8 તોલા સોનાના દાગીના અને 50,000 રોકડની ચોરી કરી। અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી। અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે। પાનોલીમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની। વગર વરસાદે ગોંડલના ઉંબાળા અંડરબ્રિજ નીચે પાણી ભરાયા હતા। તંત્રની બેદરકારીને કારણે અંડરબ્રિજ નીચે 1 થી 2 ફૂટ પાણી ભરાયા હતા। જામનગર પંથકમાં દારૂનું બેફામ વહેંચાણ। જામનગરના શેખપટ ગામના પાટિયા નજીક રેડી પડેલી સ્કોડા કારમાંથી દારૂની 202 બોટલ મળી આવતા પોલીસે કબજે લઈ તપાસ હાથ ધરી। તો હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।